કચ્છના અબડાસામાંથી 3 વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એસડીઆરએફ અને ગ્રામજનોએ તમામનું રેસ્ક્યુ કર્યું છે। દોરડા બાંધીને તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, એમનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। ભારે વરસાદના કારણે અબડાસામાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં લોકો ફસાયા હતા। દ્રશ્યો તમે જુઓ કે એસડીઆરએફની ટીમ સતત ખડે પગે લોકોને બચાવી રહી હતી, લોકોની મદદ માટે આવી હતી। તબાહીના એ દેવદૂત કે જેના દ્રશ્યો કંઈક આ રીતે કેદ થયા છે કેમેરામાં। એસડીઆરએફની ટીમ સાથે ગ્રામજનોએ પણ મદદ કરી અને 3 લોકો કે જે ફસાયા હતા એમનો જીવ બચાવ્યો છે, એમને નવું જીવન આપ્યું છે। દોરડો બાંધીને તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સંવાદદાતા કૌશિક છાયા આપણી સાથે જોડાયા છે। કૌશિક, એસડીઆરએફ અને ગ્રામજનો દ્વારા અબડાસામાં 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, શું વધુ વિગતો? ચોક્કસથી ગઈકાલે પહેલા ભારે વરસાદના કારણે ભાનાળાવાડી વિસ્તારમાં ફસાયેલા 3 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। એસટી ગ્રામજનોની ટીમે દોરડા વડે 3 વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું છે અને તેઓને સ્થાન ખસેડવામાં આવ્યા છે। જી આભાર કૌશિક, સમગ્ર વિગતો બદલ। કચ્છના અબડાસા તાલુકાનું લાલા ગામ આખું બેટમાં ફેરવાયું છે। ગઈકાલે ભારે વરસાદથી ગામ પાણીમાં ગરકાવ થયું। પાણીના ભરાવાથી ગ્રામજનોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે આપણે જણાવીએ કે આ ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। એક તરફ આપણે જોઈએ કે કચ્છમાં ગતરોજ વાવાઝોડાની થોડી ઘણી અસર જોવા મળી હતી, ભારે પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો અને અબડાસામાં પણ એવી જ પરિસ્થિતિ હતી। અનેક ગામ કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે ને એમાં વચ્ચે લાલા ગામ આખું બેટમાં ફેરવાયું છે। દ્રશ્યો તમે જુઓ, આ કમરસમા પાણીમાંથી ગુજરાત ફર્સ્ટ દ્વારા ગ્રામજનો રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે અને પાણી એટલું ભરાઈ ગયું છે કે ગ્રામજનો હાલાકી કરી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ આપને દર્શાવી રહ્યું છે। ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કે કમરસમા પાણીમાંથી ગ્રામજનોને એટલી હાલાકી ભોગવવામાં વારો આવ્યો છે। એક તરફથી બીજી તરફ કેવી રીતના જવું ગ્રામજનોને તે સવાલ થઈ રહ્યો છે। લોકોના ઘરોમાં પાણી આવી રહ્યા છે અને આટલા પાણી વચ્ચેથી પણ લોકો પસાર થઈ રહ્યા છે પોતાના જીવના જોખમે।